ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં સમાચારમાં વાત કરીએ તો નવા એક્સપ્રેસ હાઈવે પર એશિયન પેઇન્ટ ભરેલ ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર નવા એક્સપ્રેસ હાઈવે દિલ્હી મુંબઈ પર પાદરાથી કરજણ વચ્ચે એશિયન પેઇન્ટ ભરેલ ગાડીમાં પંચર પડતા ગાડી સાઈડ પર ઊભી હતી। તે સમય દરમિયાન ત્યાં પાછળથી બીજા ટ્રકે ધડાકાભેર અથડાતા પેઇન્ટ ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી। ત્યારે આ ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને કરાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા।